નમસ્કાર મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને એક એવું ભયાનક અને રૂવાડા ઊભા કરી દે તેવું સત્ય જણાવવા જઈ રહ્યો છું, જે કદાચ આજ સુધી કોઈએ તમને નહીં કહ્યું હોય. શું તમે જાણો છો કે બ્રહ્માંડની કાલપુરુષની સૌથી પહેલી અને સૌથી પ્રચંડ ઉર્જા ધરાવતી રાશિ કઈ છે? એક એવી રાશિ જેનામાં સૂર્ય જેવી આગ છે, પણ એ જ આગ ક્યારેક તેમનું જ બધું બાળીને ખાક કરી નાખે છે. આજે આપણે વાત કરીશું મેષ રાશિ વિશે. જો તમારી કે તમારા પરિવારમાં કોઈની પણ રાશિ મેષ છે, તો આ વિડીયો તમારી આંખો ખોલી નાખશે અને તમને અંત સુધી જકડી રાખશે. કારણ કે મેષ રાશિવાળા લોકોની અંદર એક એવો જ્વાળામુખી છુપાયેલો છે, જે ગમે ત્યારે ફાટી શકે છે. આ વિડીયો અધૂરો છોડવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે અંતમાં હું તમને મેષ રાશિવાળા માટે એક એવા મહા ઉપાય અને છુપાયેલું રહસ્ય જણાવવાનો છું, જે તેમના જીવનની કાયાપલટ કરી નાખશે. તો શ્વાસ થામીને સાંભળજો, કારણ કે આ માહિતી તમારા જીવનના બંધ દરવાજા ખોલી નાખશે. મેષ રાશિનો સ્વામી મંગળ છે, જેને ભૂમિપુત્ર કહેવાય છે. મંગળ એ યુદ્ધનો દેવતા છે, સેનાપતિ છે અને આગનું પ્રતીક છે. આ જ કારણ છે કે મેષ રાશિવાળા જન્મજાત લીડર હોય છે. તેઓ ક્યારેય કોઈની પાછળ ચાલવાનું પસંદ કરતા નથી, પણ હંમેશા આગળ રહીને નેતૃત્વ કરે છે. તેમની અંદર એક એવો જુસ્સો અને જનૂન હોય છે કે દુનિયાની કોઈ તાકાત તેમને રોકી શકતી નથી. પણ મિત્રો, અહીં જ એક સૌથી મોટો ખતરો છુપાયેલો છે. તેમનો આક્રમક સ્વભાવ અને તેમનો ગુસ્સો. મેષ રાશિવાળાનું પ્રતીક ઘેટું છે, જે હંમેશા પોતાનું માથું આગળ રાખીને પ્રહાર કરે છે. આ લોકો કોઈ પણ જોખમ લેતા ડરતા નથી, પણ તેમનો વિનાશકારી ગુસ્સો અને ઉતાવળિયો સ્વભાવ તેમને ઘણીવાર એવી ખાઈમાં ધકેલી દે છે કે જ્યાંથી પાછા આવવાનું શક્ય નથી. તેઓ દિલથી ખૂબ જ ચોખ્ખા અને પ્રેમાળ હોય છે, પણ તેમનો કઠોર ચહેરો અને તીખી વાણી લોકોને તેમના દુશ્મન બનાવી દે છે. અંદરથી તેઓ ગમે તેટલા તૂટેલા હોય, પણ દુનિયા સામે તેઓ ક્યારેય પોતાના આંસુ બતાવતા નથી. તેઓ પોતાના દુઃખને એક ઊંડા કૂવામાં છુપાવી દે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલી શક્તિશાળી રાશિ કેમ વારંવાર નિષ્ફળતાનો સામનો કરે છે? તેનું કારણ છે તેમની ધીરજનો અભાવ. તેમને બધું જ અત્યારે અને આ જ સેકન્ડે જોઈએ છે, અને આ જ લાલચ અને ઉતાવળ તેમને મોટા નુકસાન તરફ દોરી જાય છે. તો ચાલો હું તમને તેમના જીવનના એક એવા તબક્કાઓ વિશે જણાવું, જે સાંભળીને તમે દંગ રહી જશો. જન્મથી લઈને 12 વર્ષ સુધીનો મેષ રાશિ બાળકનો સમય ખૂબ જ ખતરનાક અને ભયજનક સાબિત થઈ શકે છે. આ બાળકો એટલા બધા હાઈપ એક્ટિવ અને ઉર્જાવાન હોય છે કે તેમને સંભળાવવા માતા પિતા માટે એક મોટો પડકાર બની જાય છે. તેમના શરીરમાં જાણે આગ દોડતી હોય છે. તેઓ વારંવાર પડી જાય છે, તેમને ઈજાઓ થાય છે અને લોહી નીકળવાના બનાવો પણ બને છે. આગ સાથે રમવું કે ઊંચાઈ પરથી કૂદકો મારવો એ તેમના માટે રમત વાત છે. જો તમને તેમને દબાવવાનો કે મારવાનો પ્રયાસ કરશો, તો તેઓ તમારી સામે જ બળવો પોકારી દેશે. તેઓ એવા જીદી બની જશે કે તમારું કોઈ જ માનશે નહીં. આ ઉંમરમાં જો તેમને સાચો રસ્તો ન બતાવવામાં આવે, તો તેઓ ખોટા રસ્તે ચડી જાય છે અને નાની ઉંમરમાં જ ખોટું બોલતા શીખી જાય છે. પણ જો આ જ પ્રચંડ શક્તિને યોગ્ય દિશા મળે, તો આ બાળકો ભવિષ્યમાં દુનિયા પર રાજ કરવાની તાકાત ધરાવે છે. શિક્ષકો અને માતા પિતાએ તેમની આ ઉર્જાને સમજીને તેમને પ્રેમથી સાચવવા પડશે, નહીંતર તેઓ હાથમાંથી સરકી જાય છે. 13 થી 25 વર્ષનો સમયગાળો એટલે કે મેષ રાશિના જીવનમાં આવતો સૌથી મોટો વાવાઝોડાનો સમય. આ એવો સમય છે જ્યારે તેઓ પોતાની ઓળખ બનાવવા માટે આંધળી દોડ મૂકે છે. આ સમયગાળામાં તેઓ કોઈનું સાંભળતા નથી. શિક્ષકો હોય કે માતા પિતા, તેઓ બધાની સામે દલીલો કરે છે અને ઘણીવાર કડવા વેણ પણ બોલી નાખે છે. આ સમયમાં વીજતી આકર્ષણ તેમના પર સૌથી વધુ હાવી થાય છે. રોમાન્સ અને પ્રેમના ચક્કરમાં તેઓ ક્યારેય એવા ખોટા નિર્ણયો લઈ બેસે છે જેની કિંમત તેમને આખી જિંદગી ચૂકવવી પડે છે. તેઓ પોતાના સાથી પ્રત્યે એટલા પોઝિટિવ અને ક્રેઝી થઈ જાય છે. જો તેમને દગો મળે, તો તેઓ ભયાનક રૂપ ધારણ કરી લે છે. આ ઉંમરમાં જ તેઓ પૈસા કમાવાની લાલચમાં પડે છે.
તેમને કોઈની નીચે કામ કરવું પસંદ નથી હોતું, એટલે કે તેઓ નાની ઉંમરથી જ કંઈક મોટું કરી બતાવવાના સપના જોતા હોય છે. જો માતા પિતા આ સમયે તેમના પર કડક નિયંત્રણ રાખે તો તેઓ ઘર છોડીને ભાગી જવાના વિચારો પણ કરી શકે છે. પણ જો તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ પોતાની કારકિર્દીમાં એવા શિખરો સર કરે છે જે બીજાના લોકો માટે માત્ર સપનું જ રહી જાય છે. 26 થી 40 વર્ષનો સમય એટલે કે સંઘર્ષ, સત્તા મેળવવાની ભયાનક લડાઈ. આ ઉંમરમાં મેષ રાશિવાળા જમીન પરથી આસમાન સુધી પહોંચવાની સફર ખેડે છે. તેમને પૈસા, પ્રતિષ્ઠા અને પાવરનો એવો નશો ચડે છે કે તેઓ રાત દિવસ જોયા વગર ગધેડા મજૂરી કરે છે. આ સમયમાં તેમના જીવનમાં મોટા ઉતાર ચઢાવ આવે છે. ક્યારેક તેઓ લાખોપતિ બની જાય છે તો ક્યારેક આંધળા સાહસને લીધે બધું જ ગુમાવીને રસ્તા પર આવી જાય છે. પણ મેષ રાશિની સૌથી મોટી તાકાત એ છે કે તેઓ રાખમાંથી પણ ફિનિક્સ પક્ષીની જેમ ફરીથી ઊભા થઈ શકે છે. તેઓ તૂટી જાય છે, બરબાદ થઈ જાય છે, પણ ક્યારે હાર માનતા નથી. આ સમયગાળામાં તેમનું લગ્ન જીવન પણ એક મોટો વળાંક લે છે. જો તેમને સમજદાર અને તેમની ઉર્જાને સહન કરી શકે તેવા સાથી મળે તો તેમનું જીવન સ્વર્ગ બની જાય છે. નહીતર તેમનો ઈગો અને ગુસ્સાને કારણે તેમના દાંપત્ય જીવનમાં એવો ભયંકર ભૂકંપ આવે છે કે સંબંધોના ટુકડા પણ થઈ જાય છે. તેઓ પોતાના પરિવાર માટે ગમે તે હદે જઈ શકે છે. પોતાના પ્રિયજનોને બચાવવા માટે તેઓ ખોટા કામ કરતા પણ અચકતા નથી. પણ જો કોઈ તેમની સાથે ગદ્દારી કરે તો મેષ રાશિવાળા તેનું જીવન નરક જેવો હાલ કરી નાખે છે. 41 વર્ષ પછી મેષ રાશિવાળાના જીવનમાં સાચી સફળતાનો સૂર્યોદય થાય છે. તેઓ પોતાના ક્ષેત્રના બેતાજ બાદશાહ બની જાય છે. સમાજમાં તેમની પ્રતિષ્ઠા વધે છે અને સત્તા તેમના કદમોમાં હોય છે. પણ હવે હું તમને આવનારા સમયની એવી ભવિષ્યવાણીઓ જણાવવા જઈ રહ્યો છું. તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાની જરૂર છે. આવનારા 3-4 વર્ષ મેષ રાશિવાળા માટે એક મોટો પડકાર લઈને આવી રહ્યા છે. તમારે તમારું સ્થાન ટકાવી રાખવા માટે લોઢાના ચણા ચાવવા પડવાના છે. કામનું ભયંકર પ્રેશર અને સ્ટ્રેસ તમારા મગજની નસો ફાડી નાખશે. ગ્રોથ મળશે પણ તે એટલો ધીમો હશે કે તમને સંતોષ નહીં થાય. પણ ગભરાવવાની જરૂર નથી, કારણ કે 2030 પછીનો સમય તમારા જીવનમાં એક મોટો જાદુઈ બદલાવ લાવવાનો છે. અચાનક વિદેશ યાત્રાના યોગ બનશે, નવી મોટી ઓફરો આવશે અને ધન સંપત્તિનો એવો વરસાદ થશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. તમારી પ્રોપર્ટીમાં જંગી વધારો થશે. પણ 2032 થી 35 વચ્ચે તમારે તમારા સ્વાસ્થ્ય અને હોસ્પિટલના ખર્ચાથી સાવધાન રહેવું પડશે. કોઈ મોટી લાલચમાં આવીને જોખમ ન લેતા, નહીતર તમારા જ લોકો તમારી સાથે ફ્રોડ કરી શકે છે. ભોળા ભાવે કોઈના પણ આંધળો વિશ્વાસ ક્યારેય ન કરતા. હવે હું તમને એવા મહા ઉપાયો અને સિક્રેટ્સ જણાવવા જઈ રહ્યો છું જેની તમને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો તમારા જીવનમાં ચારે બાજુથી અંધકાર છવાઈ ગયો હોય, નોકરી ધંધામાં કોઈ પ્રગતિ ન થતી હોય કે દુશ્મનોએ તમને ઘેરી લીધા હોય, તો આ ઉપાયો તમારા માટે સંજીવની બુટીનું કામ કરવાનું છે. તમારો સ્વામી મંગળ છે અને તમારા સૌથી મોટા રક્ષક કળયુગના જાગૃત દેવ હનુમાનજી છે. દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને તેમને બેસનના લાડુઓ ભોગ ધરાવો. હનુમાન ચાલીસાની એવી સિદ્ધ ચોપાઈઓ છે જેનો 108 વખત પાઠ કરવાથી ગમે તેવો પહાડ જેવો સંકટ પણ ચપટીમાં દૂર થઈ જશે. તો મેષ રાશિવાળાને ધનની ભૂખ હંમેશા રહે છે અને તમારા ધન ભાવનો સ્વામી શુક્ર છે. અખૂટ લક્ષ્મી અને કુબેરનો ખજાનો મેળવવા માટે તમારે કલાકાત્મિક અથવા માં લક્ષ્મીની ભયંકર ઉપાસના કરવી પડશે. દર શુક્રવારે માં લક્ષ્મીની સામે શુદ્ધ ઘીનો દીવો કરો અને કમળનું ફૂલ અર્પણ કરો. જો જીવનમાં કોઈ એવો દુશ્મન કે સંકટ આવી જાય જેમાંથી નીકળવાનો કે કોઈ જ રસ્તો ન હોય તો 10 મહાવિદ્યામાંથી એક માં બગલામુખી એટલે કે માં પિતાંબરાના શરણે જતા રહેજો. યોગ્ય વિદ્વાન પાસે માં પિતાંબરનું અનુષ્ઠાન કરવાથી દુશ્મનોનો જડમૂળથી નાશ થશે અને તમારા બંધ કિસ્મતના તાળા તૂટી જશે. આ ઉપરાંત મંગળવારે ગાયને ગોળ અને રોટલી અચૂક ખવડાવજો.
આ ઉપરાંત શનિદેવ પ્રસન્ન કરવા અને કારકિર્દી રૂકાવટો દૂર કરવા માટે શનિવારે શનિદેવને કાળા તલ, લવિંગ અને સરસવના તેલનું દાન અચૂક કરો. પીપળાના વૃક્ષ નીચે સંધ્યા સમયે તેલનો દીવો પ્રગટાવવાનું ક્યારેય ન ભૂલતા. તમારું શરીર એક જ્વાળામુખી છે, એટલે તેની ગરમીને શાંત કરવા અને ભાગ્યને ચમકાવવા માટે હંમેશા તાંબાના લોટામાં પાણી પીવાની આદત પાડો. તમારા ગુસ્સાને તમારી તાકાત બનાવો, તેને તમારો વિનાશ ન કરવા દો. મેષ રાશિવાળા સ્વભાવે ખૂબ જ દયાળુ અને દાની હોય છે, માટે ગુપ્ત દાન કરતા રહો. તમારી કમાણીનો એક નાનો ભાગ ગરીબો પાછળ વાપરો. જેટલું તમે આપશો તેનાથી 1000 ગણું કુદરત તમને પાછું આપશે. હંમેશા યાદ રાખજો કે તમે જન્મજાત વિજેતા છો. જો તમે તમારી ઉતાવળ અને આક્રમકતા પર કાબૂ મેળવી લેશો તો આ દુનિયામાં એવું કોઈ જ લક્ષ્ય નથી જે તમે ન મેળવી શકો. તમારા પરિવારના સભ્યોને પણ મારી એ જ સલાહ છે કે મેષ રાશિવાળા પણ ક્યારેય હુકમ ચલાવવાનો પ્રયાસ નથી કરતા. તેમને પ્રેમ અને સન્માન આપજો તો તેઓ તમારા માટે પોતાનો જીવ પણ આપી દેશે. આ અમૂલ્ય માહિતી જો તમને સત્ય લાગી હોય અને તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો મહાદેવ વાસ્તુ ચેનલના આ વિડીયોને તમારા તમામ સ્નેહીજનો સાથે શેર કરો. કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ મેષ લખો અને તમારા ઈષ્ટદેવનું નામ અચૂક લખો. મહાદેવ તમારા પર હંમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તેવી મંગળ કામના.